ચૈત્રી નવરાત્રિને લઈને ચોટીલામાં ભક્તિમય માહોલ જોવા મળ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે ડુંગર પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લા સહિત રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ પરિક્રમામાં જોડાયા। ચોટીલા ડુંગર ફરતા અંદાજે 6 કિલોમીટરનો પરિક્રમા રૂટ આવેલો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં માં ચામુંડાના જે બેસણા છે એવા ચોટીલા ડુંગરની પરિક્રમાનું આયોજન છે એ છેલ્લા 4 વર્ષથી કરવામાં આવી રહ્યું છે। આજે પણ વહેલી સવારથી આ પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે। હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે ઉમટી પડ્યા છે। સવારે 8 વાગ્યાથી મોટી સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે ચોટીલા ડુંગરની પરિક્રમા માટે ઉમટી પડ્યા છે। ક્યાંક ને ક્યાંક જે જૂનાગઢની જે પરિક્રમા છે પરિક્રમાથી પ્રેરણા લઈ અને ચોટીલામાં આવેલ આ સુપ્રસિદ્ધ યાત્રાધામ જે ડુંગર છે ડુંગરની પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે। સવારના 8 વાગ્યાથી પરિક્રમા શરૂ થઈને આજે સાંજ સુધીમાં અંદાજે 60,000થી વધુ લોકો છે આ પરિક્રમામાં જોડાય તેવી શક્યતાઓ છે। આજે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસથી મોટી સંખ્યામાં માય ભક્તો છે એ માં ચામુંડાના ચરણે શીશ ઝુકાવવા ઉમટી પડ્યા છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ચોટીલા। ચૈત્રી નવરાત્રિને હોવાથી અંબાજીમાં હજારો ભક્તો દર્શનાર્થે પહોંચ્યા। વહેલી સવારથી શ્રદ્ધાળુઓની કતાર જોવા મળી। નવરાત્રિના પ્રથમ દિવસે મંગળા આરતીમાં ઉમટ્યા ભક્તો। મંદિરને પણ ફૂલોથી શણગારવામાં આવ્યું। સભા મંડપનો શણગાર આકર્ષણનું કેન્દ્ર બન્યું। માતાની આરાધના કરવાનો આજનો આ બહુ અવસર મળ્યો છે જે ચૈત્રી નવરાત્રી હોય છે। અંબાજીની અંદર 3-4 કિલોમીટર અત્યારથી સવારથી લાઈનો લાગેલી છે અને અમને આજે સવારે પહેલી આરતી માતાજીની આરતીનો લાભ મળ્યો છે। આજે દર્શન કરી શકે 9 દિવસમાં અમને જે પુણ્ય પ્રાપ્ત થતું હોય છે એટલે અમે આજે માતાની આરાધના કરી આરતી ઉતારી અને મા અંબાના દર્શન કર્યા। આ ચૈત્રી નવરાત્રી અમે લાભ લીધો છે માતાજીના દર્શન કરવાથી આરતી કરવાથી ખૂબ સરસ છે। માતાજી ખૂબ દયા કરે છે। જેમ આજે નવરાત્રિનો આવી ગયા છે અને અમને લાભ જોવાના બી મળ્યા છે। માતાજીને અસીમ કૃપા છે। આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે ચોક્કસપણે કહે છે શક્તિપીઠ અંબાજી ધામમાં છે ભક્તોની ભારે ભીડ લાગી છે અને આજે ચૈત્રી નવરાત્રીની પ્રથમ આરતી એટલે કે મંગળા આરતીના દર્શન કરવામાં આવી છે કે જે આરતીમાં છે મોટી સંખ્યામાં માય ભક્તો ઉમટી જોવા મળેલી છે, આરતીનો લાભ લઈ રહ્યા છે અને એ પણ માનવામાં આવે છે કે અંબાજીમાં જે છે એ મંગળા આરતી છે મંગળા આરતીનો વિશેષ મહત્વ હોવાથી ચૈત્રી નવરાત્રીમાં જે લોકો 9 દિવસ ન ભરી શકે તે પ્રથમ નોરતા એટલે કે પ્રથમ નોરતાની મંગળા આરતીના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવતા હોય છે અને આજે જે ચૈત્રી નવરાત્રી પ્રારંભ થઈ છે એની મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાય અને માતાજીના આરતીનો લાભ લીધો છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી।